દર્શક મિત્રો, જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય, ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન થતું હોય છે, ત્યારે અલગ અલગ વ્યક્તિ ઉપર, દેશ અને દુનિયા ઉપર એની અલગ અલગ અસર થતી હોય છે. દર્શક મિત્રો, આપણે મંગળના રાશિ પરિવર્તન વિશે ભૂતકાળની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ કે સિંહ રાશિ એટલે કે અગ્નિ તત્વની રાશિની અંદર મંગળ અને કેતુ આ બંને ગ્રહો આવી ગયા અને આ બંને ગ્રહો આવતાની સાથે જ દુઃખદ ઘટનાઓ બની, જેની અંદર આપણે અમદાવાદમાં પ્લેન ક્રેશની પણ ઘટના બની. આજે રશિયાની અંદર પણ આપણે સવારના પોરમાં ન્યૂઝની અંદર જોયું કે રશિયાની અંદર પણ પ્લેન ક્રેશ થયું. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જે ગ્રહોનું રાશિ પરિવર્તન હોય છે આ દેશ અને દુનિયા ઉપર અલગ અલગ અસર કરતું હોય. 22 જુલાઈ સુધીનો સમય મંગળ અને કેતુ આ બંને ગ્રહો જે છે એ જુલાઈ મહિનાના એન્ડ સુધી ક્યાંક ને ક્યાંક આ બંને ગ્રહો સાથે રહેવાના છે, પરંતુ નક્ષત્ર પરિવર્તન થઈ રહ્યું છે. જૂન મહિનાના અંતમાં એટલે કે 30 જૂન 2025ના રોજ આ મંગળ મહારાજ સિંહ રાશિની અંદર તો રહેશે જ, પરંતુ પૂર્વા ફાલ્ગુની નામના નક્ષત્રની અંદર આવશે. દર્શક મિત્રો, અત્યારે મંગળ મહારાજ મઘા નક્ષત્રની અંદર બિરાજમાન છે અને આ મઘા નક્ષત્રની અંદરથી નીકળી શુક્રનું નક્ષત્ર એટલે કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, આ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર 23 જુલાઈ 2025 સુધી રહેવાના છે. તો દર્શક મિત્રો, 23 જુલાઈ 2025 સુધી આ નક્ષત્રની અંદર રહેતાની સાથે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર થશે. દેશ અને દુનિયા ઉપર પણ એના વિશેષ પ્રભાવો આપણે જોઈ શકીશું. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગ્રહોના સેનાપતિ એવા મંગળ મહારાજના નક્ષત્ર પરિવર્તનની. દર્શક મિત્રો, મંગળ મહારાજ અત્યારે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ગત સમયની અંદર આ મંગળ મહારાજ પોતે મઘા નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો હતો અને મઘા નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે જ આપણે જોયું, કારણ કે સિંહ રાશિ એની અંદર અગ્નિ તત્વની રાશિ છે. આ અગ્નિ તત્વની રાશિની અંદર કેતુ મહારાજ, જેને ખાસ કરીને એવું કહી શકાય કે કેતુ એ મોક્ષનો કારક પણ ગ્રહ છે, પરંતુ છાયા ગ્રહ છે. મંગળ જેવું પરિણામ આપે છે, એટલે કેતુ અને મંગળ આ બંને ગ્રહો સાથે આવ્યા. મઘા નક્ષત્રની અંદર પ્રવેશ થયો ત્યાં સુધીની અંદર આપણે જોયું કે દેશ ઉપર અલગ અલગ, દેશ અને દુનિયા ઉપર અલગ અલગ જગ્યાએ આપણે યુદ્ધની પરિસ્થિતિઓ પણ જોઈ, જેની અંદર મિસાઇલો દ્વારા પ્લેનોને પણ ઉડાડી નાખ્યા. આવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ, ફાઇટર પ્લેનને પણ ઉડાડી નાખ્યા. આવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ, કારણ કે દર્શક મિત્રો, મંગળ ગ્રહોનો સેનાપતિ છે, મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે હવે શુક્રના નક્ષત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છે, કારણ કે પૂર્વા ફાલ્ગુની નામનું નક્ષત્ર જે સિંહ રાશિની અંદર આવે છે, આ સિંહ રાશિની અંદર આ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર આ મંગળ મહારાજનો પ્રવેશ આવતીકાલ એટલે કે 30 જૂન 2025ના રોજ થવા જઈ રહ્યો છે. દર્શક મિત્રો, 30 જૂન 2025ના રોજ આ જ્યારે ધન સંપદાના કારક, વૈભવના કારક, સુખના કારક એવા શુક્રના નક્ષત્રની અંદર આ મંગળ મહારાજનો પ્રવેશ થશે, તો દેશ ઉપર, દુનિયા ઉપર, આર્થિક પરિસ્થિતિ ઉપર અને તમારી રાશિ ઉપર પણ એની અલગ અલગ અસર થવાની છે. દર્શક મિત્રો, આ સમયગાળો એવું કહી શકાય કે 23 જુલાઈ 2025 સુધી રહેવાનો છે. હવે 23 જુલાઈ 2025 સુધી મંગળ મહારાજ પોતે શુક્રના નક્ષત્રની અંદર એટલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર રહેવાના છે. આ સમયગાળા દરમિયાન કેતુ પણ એમની સાથે હશે. તો દર્શક મિત્રો, આપણે દેશ અને દુનિયાની જે પરિસ્થિતિઓની અંદર વાત કરવામાં આવે તો આ પરિસ્થિતિની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે અલગ અલગ જગ્યાએ, જે ભૂતકાળમાં વાત કરીએ તેમ આગજનનીના બનાવો, આ બધી વસ્તુઓ તો ઓલરેડી મંગળ કેતુ સિંહ રાશિની અંદર છે એટલે બનવાના જ છે, કારણ કે ઓલરેડી જ્યાં સુધી સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ બિરાજમાન છે ત્યાં સુધી આપણે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે, કારણ કે આ સમયગાળો થોડો ટફ છે, થોડો તકલીફવાળો છે, થોડો સમસ્યાવાળો છે. 1989ની સાલની આપણે વાત યાદ કરી લઈએ તો આ 1989ની સાલની અંદર પણ આવી જ પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું. હા, કંઈક નવા બીજ રોપાણા હતા, જે બીજ અત્યારે જોઈએ છીએ કે આપણે રોપાઈ રહ્યા છે, આવા બીજ ક્યાંક ને ક્યાંક રોપાય અને જયારે આ શુક્રના નક્ષત્રની અંદર પ્રવેશ થશે તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે લોકો પૈસાના, નાણાકીય પરિસ્થિતિની અંદર થોડું ઘણું લોકોને ઝઝૂમવું પડશે. મોજશોખ પાછળ લોકોનો નાણાકીય વ્યય વધતો જણાશે. આ સમયગાળાની અંદર જે દેશ અને દુનિયાની આર્થિક પરિસ્થિતિ છે, આ આર્થિક પરિસ્થિતિની અંદર થોડું મંદીનું વાતાવરણ પણ આપણને જોવા મળી શકે એમ છે. આ સમયગાળાની અંદર
એવું કહી શકાય કે ગોલ્ડ અને સિલ્વર આ બંનેની અંદર જો તમે ઇન્વેસ્ટ કરતા હોય તો અવશ્ય થોડો તમને બેનિફિટ આપી શકે, પરંતુ થોડી ઘણી સમસ્યાઓનું પણ સર્જન કરે. જે લોકો ફાર્માસ્યુટિકલ સેક્ટરની અંદર ઇન્વેસ્ટ કરતા હોય આવા લોકોને બેનિફિટ સારો મળે એવા સંપૂર્ણ ચાન્સીસ છે. ટેકનોલોજીની અંદર જે લોકો ટેકનોલોજીને લગતા શેર બજારની અંદર ઇન્વેસ્ટ કરતા હોય તો એની અંદર પણ આવા લોકોને બેનિફિટ સારો મળી શકશે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળાની અંદર નવી નવી ટેકનોલોજીનો ઉદય થતો જણાશે. આ સમયગાળો 23 જુલાઈ સુધીના સમયગાળાની અંદર આપણે જોઈશું કે કંઈક નવા નવા માધ્યમો, જેવી રીતે જોવામાં આવે તો અલગ અલગ જે સદી હોય છે આ સદી અલગ અલગ વસ્તુઓ માટે ખાસ કરીને લાભદાયી હોય. 21મી સદી છે જ્ઞાનની સદી છે, અને એટલા માટે દર્શક મિત્રો, જેટલું તમારી પાસે જ્ઞાન હશે, જેટલો તમે જ્ઞાનનો ભંડાર તમારી પાસે છુપાયેલો હશે, એટલા તમે તમારા જીવનની અંદર બહેતરીન લાભો મેળવી શકશો અને ઉત્તમ પ્રકારનો ફાયદો પણ તમે એના દ્વારા પ્રાપ્ત કરી શકશો. તો દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર જે મંગળનો શુક્રના નક્ષત્રની અંદર પ્રવેશ થયો છે, તો આ શુક્રના નક્ષત્રની અંદર પ્રવેશ થતાની સાથે જ 12 રાશિ ઉપર એની અલગ અલગ અસર પડશે. કઈ રાશિના જાતકોને થશે લાભ, કઈ રાશિના જાતકોને થશે નુકસાન, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, અષાઢી નવરાત્રી ચાલી રહી છે. અત્યારે અષાઢ મહિનાની નવરાત્રી, જે ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે, આ નવરાત્રી ચાલી રહી છે ને એનું આજે ચતુર્થ નવરાત્રી છે. હવે સ્વાભાવિક રીતે ચોથું નવરાત્રી હોવાના લીધે આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન, ઘણા બધા લાભો પ્રાપ્ત થાય. નવરાત્રી એવો એક સમયગાળો હોય છે કે આ સમયગાળાની અંદર પૂજા, ઉપાસના, દાન વગેરે વસ્તુઓ કરવાથી આપણા જીવનની અંદર એક એનર્જી લેવલ પ્રાપ્ત થતું હોય છે. અને આપણે જોઈએ છીએ દર્શક મિત્રો કે જે મોટા મોટા વ્યક્તિઓ છે કે 24 કલાકની અંદરથી 18 કલાક 20 કલાક કામ કરવા વાળા વ્યક્તિઓ છે, જ્યારે આવા વ્યક્તિઓ પણ નવરાત્રીનું પવિત્ર પાવન વ્રત કરે છે, આવા વ્યક્તિઓ નવરાત્રીની અંદર પૂજા, ઉપાસના વગેરે વસ્તુઓ કરે છે, તો એની અંદર એક એનર્જી લેવલ ઉત્તમ પ્રકારનું હોય છે. મસ્તકનું તેજ, એનર્જી લેવલ, બોડી લેંગ્વેજ, આ બધી વસ્તુઓ એ વ્યક્તિઓની અંદર વિશેષ માત્રામાં પ્રભાવશાળી હોય છે અને એટલા માટે સારો લાભ આપી શકે. તો દર્શક મિત્રો, આજના દિવસની અંદર આમ તો નવરાત્રી છે અને નવરાત્રીની અંદર નાની નાની દીકરીઓની સેવા કરવી, નાની નાની દીકરીઓ છે, આ દીકરીઓને તમે કોઈ પણ વસ્તુઓનું દાન આપવું એ ઉત્તમ પ્રકારનો લાભ પણ આપતું હોય છે. દર્શક મિત્રો, વાત આજે મંગળના પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની આપણે કરી રહ્યા છીએ કે મંગળ મહારાજનો જ્યારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર પ્રવેશ થવા જઈ રહ્યો છે ત્યારે દેશ અને દુનિયા ઉપર એની શું અસર થશે. દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક, કારણ કે મંગળ અગ્નિ તત્વનો ગ્રહ શુક્રની સાથે આવ્યો છે, જેવી રીતે અગ્નિની અંદર ગાયનું ઘી હોમવામાં આવે અને કેમ ભડકો થાય, હવે આ વસ્તુનું સમયગાળો એટલે કે એક એવો સમયગાળો રહેશે કે આ સમયગાળાની અંદર લોકો પોતાના મોત્સોગ પાછળ નાણાકીય વ્યયનું પ્રમાણ તો કરશે જ, પરંતુ એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક લોકોની ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓ વધતી જણાય, અલગ અલગ રાજનેતાઓની મહત્વકાંક્ષાઓ વધતી જણાય ને જેના લીધે અમુક એવા નિર્ણયો લેવાય અને એ નિર્ણયોને આધીન ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. દર્શક મિત્રો, મંગળ શુક્ર મહારાજના નક્ષત્રની અંદર આવ્યો, જે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર સારો લાભ આપી શકે, જે ટેકનોલોજીની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો આપી શકે, ફાર્માસ્યુટિકલની અંદર કોઈ નવું સંશોધન થઈ શકે, ફાર્માસ્યુટિકલ લાઇનની અંદર કોઈ એવી વસ્તુઓ થાય કે જે વસ્તુઓ આપણને યાદગાર બની જાય અને એના લીધે પણ આપણા જીવનની અંદર બહેતરીન સારામાં સારો લાભ પણ મળી શકે. દર્શક મિત્રો, ગ્રહોનો સેનાપતિ, આમ તો એવું કહેવાય કે જ્યારે અલગ અલગ ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય છે ત્યારે આપણા ઉપર અલગ અલગ અસર થતી હોય. તમે જોજો, 2 દિવસ તમારો મગજ છે ને, માઇન્ડની અંદર અમુક સમયે તમને પોઝિટિવ વાઇબ્રેશન આવે, અમુક સમયે નેગેટિવ વાઇબ્રેશન આવે, અમુક સમયે સુસ્તી લાગે. આ બધી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થતી હોય, કારણ કે ચંદ્રમાં 2.25 દિવસે એક રાશિની અંદર પરિવર્તન કરે. હવે એક રાશિની અંદર 2.5 નક્ષત્ર આવે, દરેક નક્ષત્રના અલગ અલગ ગ્રહો એના સ્વામી હોય છે, એના લીધે એ સમયગાળા દરમિયાન આપણા જીવન ની અંદર અલગ અલગ વસ્તુઓ ઘટિત થતી હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો, ગ્રહોનો સેનાપતિ એટલે કે મંગળ મહારાજ, એનું શુક્રના નક્ષત્રની અંદર પ્રવેશ, ઓલરેડી કેતુ મહારાજ પણ સિંહ રાશિની અંદર બિરાજમાન છે. મંગળ પણ સિંહ રાશિની અંદર આવી અને મઘા નક્ષત્રમાંથી નીકળી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છે. તો જેના લીધે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર
અલગ અલગ રાશિઓ ઉપર એની અલગ અલગ અસર થવાની છે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર જ્યારે આ મંગળ મહારાજનો પ્રવેશ થવા જઈ રહ્યો છે તો જે લોકો અલગ અલગ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ફાઇનાન્સ સેક્ટર સાથે જોડાયેલા છે, આવા લોકો માટે આ ખાસ કરીને આ મંગળનું રાશિ પરિવર્તન કેવું રહેશે. જે લોકો ફાર્માસ્યુટિકલ લાઇન સાથે જોડાયેલા છે તો આવા લોકો માટે આ વસ્તુ કેવી રહેશે. તો ફાર્માસ્યુટિકલ જે લોકો એ લાઇન સાથે જોડાયેલા છે તો આવા લોકોને આ મંગળના નક્ષત્ર પરિવર્તનના લીધે ક્યાંક ને ક્યાંક બેનિફિટ સારો મળી શકે. આ સમયગાળાની અંદર ફાર્માસ્યુટિકલ લાઇનની અંદર સારો લાભ પણ મળતો જણાશે. જ્યારે બીજા નંબરની અંદર જોવા જઈએ તો જે લોકો શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે આવા લોકોએ સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું 23 જુલાઈ સુધી બહુ જરૂરી રહેશે. ઓચિંતાનો નિર્ણય, અણધાર્યો નિર્ણય તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરશે અને ક્યાંક ને ક્યાંક તમને તકલીફોનો દોર વધારી શકે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી માની લો કે મેં કીધું એમ ફાર્માસ્યુટિકલને લગતા શેરની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવે, ટેકનોલોજીને લગતા શેરની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવે તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય. મિત્રો, અલગ અલગ તત્વ સાથે અલગ અલગ ગ્રહો જોડાયેલા હોય છે. અલગ અલગ નક્ષત્ર છે, આ નક્ષત્ર પણ અલગ અલગ તત્વ સાથે જોડાયેલા હોય છે. કારણ કે 12 રાશિ છે, 27 નક્ષત્ર છે અને આ 27 નક્ષત્રની અંદર જ્યારે અલગ અલગ ગ્રહોનું પરિવર્તન થાય છે ત્યારે દેશ, દુનિયા અને આપણી રાશિ ઉપર અલગ અલગ અસર કરતા હોય છે. તો આપણા જીવનની અંદર બહેતરીન લાભ મેળવવા માટે આપણે જ્યારે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ તો આપણને લાભ મળતો હોય. આર્થિક સ્થિરતા સ્થિર કરવા માટે, આર્થિક લાભ મેળવવા માટે જો ઘરની અંદર રોજને માટે મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર એટલે કે પર્વતાકારના શ્રીયંત્રની રોજ પૂજા કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળે. અત્યારે ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે. આ ગુપ્ત નવરાત્રીની અંદર સિદ્ધ કરેલું શ્રીયંત્ર જો તમારા ઘરની અંદર રાખી અને રોજને માટેની ઉપાસના કરવામાં આવે તો પણ અવશ્ય સારો લાભ મળે. લક્ષ્મીજીનો એક મંત્ર છે, ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો પણ જો રોજને માટે આપ જપ કરશો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ગુપ્ત નવરાત્રીની અંદર જેટલું બને એટલું નાની નાની દીકરીઓને દાન કરવામાં આવે, સંપૂર્ણ શણગારનું દાન કરવામાં આવે, એને અલગ અલગ ભોજન કરાવવામાં આવે તો પણ અવશ્ય સારો લાભ મળે. એના આશીર્વાદ લેવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય ને તમને સારો લાભ મળી શકે.